ગૃહ રાજ્યમંત્રીએ આક્રમક તેવરમાં જણાવ્યું કે વિપક્ષના અમુક નેતાઓ વહેલી સવારે જાગે ત્યારથી 5-25 કે 50 લોકોની ટોળકી વચ્ચે જો હર્ષ સંઘવીનું નામ ન લે તો તેમની નેતાગીરી અધૂરી ગણાય છે। વિપક્ષી નેતાઓને ચેતવણી આપતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મેં પણ નક્કી કરી લીધું છે કે એકને સીધા કરીને જ રહીશ। લુખ્ખા ટપોરીનો વારો તો પાડી દીધો છે, હવે બીજાનો પણ વારો લાગશે, પણ લાગશે જરૂર। કોંગ્રેસ પર પ્રહાર કરતા હર્ષ સંઘવીએ પેઢીઓનો તફાવત સમજાવતા કહ્યું કે 45 વર્ષથી ઉપરના લોકોએ કોંગ્રેસનું શાસન જોયું હશે, પણ 55 વર્ષથી ઉપરના લોકોએ તેમનું દુઃશાસન જોયું છે। તેમણે ઉમેર્યું કે મારી પેઢી અને મારી પછીની પેઢી ભાગ્યશાળી છે કે જેમણે નરેન્દ્ર મોદીનું સુશાસન જોયું છે। એક સમય સુરત, અમદાવાદ અને વડોદરા ટપોરીઓના નામથી ઓળખાતા હતા, પરંતુ આજે કોઈ ટપોરી હિંમત કરે તો 4 મહિના સુધી ચાલી ન શકે તેવી હાલત અમે કરીએ છીએ। કદાચ રાજનીતિમાં ટીકા ટિપ્પણીઓ થતી હશે અને હું તો એનો સૌથી મોટો સાક્ષી છું, કારણ કે વહેલી સવારે જાગે એટલે 5, 25, 50, 100 લોકોની નેતાગીરી તો હર્ષ સંઘવીને સવારથી 100 વાર નામ ના લે તો એની નેતાગીરી જ ના પૂરી થાય। પણ મેં નક્કી કરેલું કે એકને સીધા કરીને રહીશ। લુખ્ખા ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો લાગશે, પણ લાગશે બધાનો। કોંગ્રેસને તો ના જાણે કોઈ બી રાજ્યની અંદર ચૂંટણી હોય તો ગુજરાત અને ગુજરાતના નાગરિકો માટે બેફામ લવારા કરવા, બેફામ બદનામી કરવી, આ જાણે કે કોંગ્રેસની સ્ટાઇલ થઈ ગઈ। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ બીજા રાજ્યની ચૂંટણી પ્રચારમાં મને એમ ના ખબર પડે કે એને ગુજરાતની યાદ કેમ આવી જાય। દર વખતે તમે જોજો, દર વર્ષે 2-4 કોંગ્રેસીઓ, પછી અરવિંદ કેજરીવાલ, બધા જ લોકો કોઈ બીજા રાજ્યોની ચૂંટણી આવે એટલે ગુજરાતના લોકો એમને મૂર્ખ દેખાતા હોય છે। જેવું પછી આપણા ત્યાં ચૂંટણી આવે તેવું બીજા રાજ્યના લોકો એમને મૂર્ખ દેખાવા માંડે। આ વખતે આ ખડગેજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં એમને જવાબ આપવો જોઈએ કે આ સ્ટેટમેન્ટ એમને રાહુલ ગાંધીએ લખી આપેલું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખી આપેલું। ગુજરાત કોંગ્રેસના નેતાઓ આવું સ્ટેટમેન્ટ જાણી જોઈને લખી શકે? હાર એ ભાલી ગયેલા। અને આપણે અહીંયા બેઠેલા તમામ લોકો સાક્ષી હશે કે દર વખતે ચૂંટણીના રિઝલ્ટના આગળના દિવસે આજ કોંગ્રેસિયાઓ અને આજ આપિયાઓ કયા રોતડા રડવાનું ચાલુ કરે ભાઈ? જરાક જોરથી। હવે આજ કોંગ્રેસીઓ આ વખતે ઉમેદવાર નથી મળતા તોય રોતડા રડવાનું ચાલુ કરી નાખ્યું। અરે ભાઈ, એના કરતા કર્મ સારા કરો તો ઓટોમેટિક મળશે। લોકોનું કામ કરે, લોકોની વચ્ચે રહે, ગુજરાતના હિતમાં વાત કરે તો ઉમેદવાર મળે કે ગુજરાત